તો આ સાથે સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે તો અમદાવાદમાં અધિકારી અને ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। વરસાદના પાણી ન ઓસરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, જેમાં કઠવાડા વિસ્તારમાં પાણી ભરાવાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અઠવાડિયા બાદ પણ હજી સુધી વરસાદી પાણી ઓસર્યા નથી, જેમાં સ્થાનિકોના વિરોધ પર બાબુ જમના પટેલનું નિવેદન સામે આવ્યું છે। તો નીચાણવાળો વિસ્તાર છે એટલે પાણી ભરાયા છે તેવું બાબુ જમનાનું નિવેદન સામે આવ્યું છે। તો અમદાવાદમાં અધિકારી અને ધારાસભ્ય સામે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। વરસાદ વરસ્યો હતો અને જે બાદ પાણી નથી ઓસર્યા હજી સુધી, લોકો પરેશાન થયા છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। કઠવાડા વિસ્તારમાં પાણી ભરાવાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। બીજી તરફ અઠવાડિયા બાદ પણ હજી સુધી પાણી ઓસર્યા નથી। સ્થાનિકોના વિરોધ પર બાબુ જમના પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેઓએ જણાવ્યું છે કે નીચાણવાળો વિસ્તાર છે એટલે પાણી ભરાયા છે, પરંતુ વરસાદ અઠવાડિયા સુધી હજી સુધી પાણી ઓસર્યા નથી। વરસાદ વરસ્યો ને અઠવાડિયું થયું, પરંતુ હજી સુધી પાણી ઓસર્યા નથી। તો બાબુ જમના પટેલ ધારાસભ્ય ફોનલાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વરસાદ વરસ્યો અને પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે, હજી સુધી પાણી ઓસર્યા નથી અને આપે એવો જવાબ આપ્યો કે નીચાણવાળા વિસ્તારો છે એટલે પાણી ભરાયા છે, પરંતુ લોકો પરેશાન થયા છે। હેલો જી, હજી સુધી પાણી ઓસર્યા નથી, લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। નહીં સર, 20% પાણી બાકી છે, 25%। ક્યાં તો પાણી, ક્યાં તો લગભગ પતી ગયા। એક જ જગ્યાએ પાણી ભરેલું છે, બાકી ક્યાંય પાણી નહીં। પરંતુ અઠવાડિયું થયું ને અઠવાડિયા સુધી હજી સુધી પાણી ઓસર્યા નથી। પાણી મૂળ નીચાણવાળો ભાગ છે ને, એના લીધે પાણી ત્યાંથી રકાબી જેવો એનો પાણી જગ્યાનો આકાર છે, એટલે પાણી સીધું ગટર પર નીચાણવાળી, અને આજે તો લગભગ 25 છે પાણી ખરાબ। નીચાણવાળાના લીધે વિસ્તાર નીચો હોવાના લીધે ક્યાંક ક્યાંક પાણી ભરાય છે। જી, પરંતુ હાલ કોઈ કામગીરી કરવામાં આવી છે કે કેમ? અત્યારે અધિકારીઓ દ્વારા કે તંત્ર દ્વારા કોઈ કામગીરી માટે કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે કે કેમ? અને છેલ્લા 2 છે અને લગભગ 2 થી 3 ફાઈટર મૂક્યા, 2 ફાઈટર ને 3 જી દ્વારા પાણી લેવાય છે। જી લગભગ આજે તો બિલકુલ આજે કે પાણી લે છે એવું મારું માનવું છે। આજે પાણી લગભગ વરસાદ આવે તો જુદી વાત છે, બાકી પાણી નહીં પડે। જી બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જે બાદ સ્થાનિકોના વિરોધ પર બાબુ જમના પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। હાલ કામગીરી ચાલી રહી છે। અઠવાડિયા સુધી પાણી ઓસર્યા નથી વરસાદના, જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે, પરંતુ હાલ કર્મચારીઓ દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે। તો વરસાદના પાણી ન ઓસરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે, જેમાં નીચાણવાળો વિસ્તાર છે એટલે પાણી ભરાયા છે તેવું બાબુ જમના પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। તો હાલ કામગીરી કરવામાં આવી રહી છે, પમ્પિંગથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે। કઠવાડા વિસ્તારમાં પાણી ભરાવાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો।